એટલે આ તો ચીકણું લાગે લે. તો કાકા ધોળું થાવું જ બધુંય કરવું પડે. આ તું ધોળું થયો હા એટલે હાર્યું લગાવી તું. આ ક્રીમ લગાવીને જ હું ઉજળો થયો, બાકી મુએ તમાર જેવો કાળો મેસેજ હતો ને. એવું હોય તો પછી એમને તમે આ ક્રીમ લગાવીને ધોળા થયા હા તો કોઈ હગું તો કરવા તૈયાર થતું નહીં. આવી કાકા તમે મેણા ના મારશો. હગું તો આપણા આવું ઘર હે ને એટલે નહીં થતું મારું. આપણા ઘરનો દોષ નહીં, તો આપણા ઘેર તાર માં નહીં ને એટલે કોઈ હગું કરવા તૈયાર થતું નહીં. માર માં તો મરી ગઈ, હવે આખી જિંદગી કોઈ મારું હગું નહીં થાય. હગું કોઈ કરતું નહીં એનું કારણ શું છે ખબર છે? હા તું ખોટું ના લગાડી એક વાત કહું તને. બોલો. આપણે એક નવી ડોશી લાવી દઈએ મારા માટે હા અને પછી તાર હગું થઈ જા. એ કાકા યાર તમે શું વાત કરો, ખબર પડે કે નહીં તમને? એટલે પણ આપણું ઘર ઉગાડું રહે ને તો બધા હગું કરી. હવે આપણે 2 જણા મરી જઈએ તો આપણું ઘર તો વખાઈ જાય કે. તમે યાર મને પરિણામ કરતા નહીં, તમારે નવી ડોસી લાવવાનું કહો અને એ મારા આગળ શરમ નહીં આવતી? તમને ગામમાં વસ્તી શું વાતો કરશે? એમને વસ્તી વાતો કરે બરાબર છે, પણ હગું કોઈ કરતું નહીં એટલે કહું છું પેલા હું પરણી જાઉં પછી તું પરણી જા. હવે બે સોના મોના બોલ્યા વગર કોઈ હારાય લાગતા નહીં. આટલી ઉંમરે આવું બોલો હતી. પણ તું ધોળો દૂધ જેવો હી ને કોઈ હગું કરતું નહીં એટલે મને થાય કે ના થાય એમ કે. એ તો તમારે લીધે કાકા, તમારે કોમ હારા હોત ને તો ગામમાં પોત મોણા મારું હગું કરાવવા તૈયાર થોત, પણ કોઈ તૈયાર જ થતું નહીં તમારા કોમના લીધે. ચમ ભાઈ અમે શું કોમ એવા કર્યા હિયા? કોઈના જોડે બોલવાના સંબંધ રાખે તમે? અલ્યા એ તો પછી દોઢું બોલીશ ભાઈ, આપણે દોઢું બોલવું પડે લ્યા. એ બધું જવા દો. હવે આ ક્રીમ લગાવી દીધી હા, 2 કલાક સુધી તમે ઊભા થતા નહીં બરાબર. હું ગામમાં જાઉં લારી વાળાને તો અહીં કાકડી લેતા આવું અને પછી બે કાકડીના ટુકડા કરી અને તમારું વાસે લગાવી દે. એ ભરે હા કેટલા કલાક બેહવાનું? 2 કલાક સુધી. એ યાર આવું ના હોય યાર, 2 કલાક ના બેહીએ કોઈ યાર. કાકા એની ક્રીમ લગાવીને 2 કલાક સુધી તો રાખવી જ પડે, તાર તો અસર કરે. આજે આપણે ક્રીમ રાખીએ મોઢા પર બરાબર, મોઢું ધોવું નહીં. એક કામ કર, હા તું કાકડી લેવા જઈ ને એટલી ઘડી ના હોય ને તો પાટો બજ મારો હશે. વાસે તો તમારે પાટો બધો જ પડશે, બાકી તમે આ ક્રીમ જોશો ને તો ભડકશો. એવું બુવા રાક્ષસ જેવો લાગુ? ના ના અસર લાગો હાલ તો. એવું છે બુવા લા હે તાર પાટો બજે અને હું આગા પાછો થઉં કોઈ કણ. હા પણ ધોતા નહીં મોઢું. આ નહીં ધોવું હાલ ઉભા રહો, હું હાથ ધોઈને આવું તરત જ. હા જલ્દી જા. મારા છે કે 2 કલાક બેસી રહેવાનું. એટલે 2 કલાક તો મરી જવું હમણાં હોય બેઠા બેઠો શું થાય તમને તાણ? એટલે એક તારા બેહી ની એક તો હું એટલે યાર. ઉભા રહો તાણ. જલ્દી લાય કોક હેડ. ચશ્મા પહેરતું? ના આ વાસે ઉઘેરતા નહીં. સારું નહીં ઉગી. જો કાકા હું હવે જાઉં નોકરી બરાબર. 2 કલાક સિવાય તમે મોઢું ધોતા નહીં. નોકરી હેજો તો ટાઈમ થઈ ગયો, નોકરી તો જવું જ પડે ને. હા તો વર્તા કાકડી લેતા આવજે. કાકડી કોઈ ખાવા નહીં લાવવાની, તો આટલા હરખાઈ રહ્યા હો. તો મૂઠે લગાવવા લાવવાની હતી. અલ્યા તારા ભા કાકડી લગાવવાતી છે લે મુઢે ગધા તા. તમને કોઈ ખબર ના પડે ને. રોજ સોના મોના હવે ઉભો થાવ. ઉભા થાવું જ છો, છૂટ છે પણ મોઢું ના ધોતા અને પટ્ટી ના ખુલતા 2 કલાક સુધી. હારું હો. એ હા યા તારી કૈડાનો છોકરો ચમ ના આવ્યો? હા આવડે તો હો. એ ચમ લે મોળા નોકરી છે. માર કાકાને ક્રીમ લગાવતો તો ને એટલા જ મોડું થઈ ગયું. લે હની ક્રીમ લગાવતો તો તોળા થવાની ક્રીમ લગાવતો તો. પેલું નહીં હોતું ક્રીમ લગાવીને 2 કાકડી હોય વાસે ઉપર મેલી એવું કરતો તો, પણ કાકડીની ઈવને ના પાડી એટલે પછી વાસે પટ્ટી બાંધી દીધી અને કહું 2 કલાક સુધી આમ ન આમ રાખજો, એટલે માર મોડું થઈ ગયું. લે આજે આ પાટા બોઠે જ પાડી નહીં એકતા. પાડી એટલા પેલી ક્રીમ લગાવીને તો હમણાં વાસે પાટા ખોલી ને તો ભડકી અને ક્રીમ 2 કલાક સુધી ઈવન ધોવાનું નહીં. બરોબર એટલે પાટો બોઠેલો રાખવાનો. હું 2 કલાક સુધી બોધેલો રાખવો પડશે. બરોબર કશો વાંધો નહીં હો. એ બધું જવા દો. હમણાં તમને શું થઈ ગયું? હું નોકરી જઉં તોય તમે મને પૂછો, નોકરી આવતો હોય તોય તમે મને પૂછો. તમે મારી સીઆઈડી તો નહીં કરતા ને? એ હું તો સીઆઈડી હો ભાઈ લે અને હું તારી ઓર રાખું, તું મને કોઈ પગાર આલી? પણ એમ નહીં, તમે જેમ મન પૂછ કરો રોજ તાણ હમણાં. એ તો લે ભાઈ ગામના છોકરાને ના પૂછે તાન કોને પૂછે ભાઈ?
આમ તો કોઈ દાડો ના પૂછતા. એ તો હું હમણાં મને ટેવ પડી ગઈ પૂછવાની એટલે હો. મને લૂંટવાનો તો વિચાર નહીં ને. ઓ તારા જોડી હું કરોડો રૂપિયા જ હું નીમતી લઉં લ્યા હે. મારી વાત આપણો લૂંટવાનો વિચાર કરતા જ નહીં. માર તો ખીજા ખાલી હોય. પહેલી તારીખે ડાયરેક્ટ માર તો ખાતામાં પગાર આવે. એટલે એવો વિચાર હોય ને તો મગજમાં કાઢી દેજો. લે હા કઈડા જોડી પૈસા નતા જિંદગી ભર તો તારા જોડી ચોહી હસી લે હે. ના હું તો કમાવું પણ માર તો ખાતામાં પગાર આવે. એની વાત નહીં લે ભાઈ. અમે મેળામાં જતા ને પેલા એટલે ગયડો એમની મેળામાં અંગાઠ આવે પછી 10 રૂપિયા ઉછીના માગા માં જોડી. હવે એ બધું કઈડો ના કરજો. માં કાકો થઈ કોઈ. લે ભાઈ અમે તો ગોઠિયા ભાઈબંધ એટલે કહીએ હો. હાથ જાય હા હવે મોકો આવી ગયો ભાઈ. મોકાને ટોગો આજે મારી દેવા દે. જવા દે. આ સદેવાને મારા શું કરવાનું? જેટલી હતી એટલી બધી ક્રીમ મોઢા પર લગાવીને જતો રહ્યો અને બધી ક્રીમ મોઢામાં આવે છે. ખબર જ પડતી નહીં ગોડાને. હાય હવે 2 કલાક ચાલે થઈ. સદેવા અલ્યા તું તો નોકરી છે તો પાછો તો માલ્યા હે. યા તારી કઈડાને ખબર નહીં આ પોપટિયો આયો હો. પોપટિયો બદલો લીધા વગર નહીં જાય પણ આજ તો બદલો લઈ લો. એટલે હવે 2 કલાક સુધી રાખવી પડશે. ધોઈ દઉં હાલ. ઓ બાપા રે કયો છલ્યા રહ્યો સદેવા? વરેજી પાટો ખોલી દે દીધી. ઓ બાપા રે ઓહો કયો છલ્યા? ઓ બાપા રે મરી ગયો લે. એ કયો છલ્યા? હા આ કોક સાતો ખરી જાઓ. ઓ બાપા રે એ ચિયો છલ્યા? ચિયો ચોળા છે યા? ઓ બાપા રે હવે ખોલી જોવા દે. ઓ બાપા રે ઓ બાપા રે એ ચિયો છલ્યા? હા ચિયો છલ્યા? ઓ બાપા રે ઓ બાપા રે એ ચિયો છલ્યા? ઓ બાપા રે ઓ એ કુલ છિલ્યા ઓશે પાટો બજેલો છે. જો ખુલી જો ને પાટો તો સમજીને તું જો. તને પાટો ખોલવા દઉં તાણી ને. ઓ બાપા રે ઓ બાપા રે એ ચિયો છલ્યા તારું નંબર? એ અરે મારો વર્ષે બોલતો નહીં. આ સચિયો શું ચાલે? હાય પાટો ખોલવા દે. ચશ્મા પહેરવા દે. મારા વર્ષે ચિયો હતો મને મારી ગયો. કોઈ તો કોઈ દેખાતું નહીં. આ મારો વર્ષો આ ચિયો છે. મારા વર્ષે પાટો બાંધેલો હતો અને એવામાં આવ્યો મને મારીને જતો રહ્યો. નક્કી આ મને મારવા વાળો કોઈ બહારનો નહીં હોય. હશે તો અમારા મહેલાનો જ હશે કોક. ચિયો મારી ગયો છે એને પકડવો પડશે મારે. અમુક નિશાનીઓ લઈ લીધી છે પણ એનો હાથમાં આવી જાય ને પછી એની વાત લાય બધાના ઘેર જવા દે. તારે બધાને પૂછી વળું અને ના પાડીને તો બધાને હોય ઘેર ભેગા કરું અને પછી એની વાત જવા દે. જેઠાલાલ એ જેઠાલાલ એ બહાર આવો ભાઈ. એટલે બહાર તો આવો યાર. આયા હું કામ શકો? આ હું લગાઈને આયા છો? આ હું લગાવી હા આ જે છે બરોબર છે પણ પેલા તમે મને એક વાતનો જવાબ આલો
કે તમે મારા ઘેર આયા હતા ભાઈ? તમારા ઘેર હા ના હું નહીં આયો હો. સાચું બોલો છો? હાચું લે ભાઈ, આયો હોય તો તમને ખબર ના હોય યાર. તો હવે એ ચિયો હશે. તમે ચિયો હશે એટલે એટલે આ ક્રીમ રી ને એ ધોળા થવાની ક્રીમ છે, બરોબર છે? હા. એટલે છોકરાએ મને ક્રીમ લગાડી એના વચ્ચે પાટો બાંધ્યો તો કે કાકા 2 કલાક સુધી મોઢું ધોતા નહીં, બરોબર છે? હા. એટલે વચ્ચે પાટો બાંધી અને હું ખુરચીમાં બેસી જતો અને એક જણો આપણા મહેલાનો ગમે તે મોણો આવ્યો અને મારો ઓછો મને મારીને જતો રહ્યો. તમને મારીને જતો રે એમ? ઓ વાહ! એટલે મારો શક હાલની અંદર એવો છે આપણા મહેલા ઉપર કે આપણા મહેલાના જ માણસો છે. બરાબર. તે પણ કોણ આવ્યું કોણ ના આવ્યું એ તમને ખબર ના હોવી જોઈએ ભલા મોણા. એટલે આપણે વચ્ચે પાટો બાંધેલો તો શું દેખાય? તો પછી હું લેવા તાણી આવા નાટક કરવા પડી યાર. આ ધોળી થવાનું ચો આવે છે આટલી ઉંમરે યાર, જેવા છો એવા રહેતા હોય તો. હવે જવાની આમ તો ધોળા થયા નહીં પણ હવે તો ધોળા થઈએ કે નહીં? અલ્યા જવાની નહીં થાય ને હવે ઘડા ઘડ પણ એવું ધોળું થવું હોય યાર. હવે તો લાકડે જવાની ઉંમર થી. બીજી વાત તમે છોડી દો યાર. તમે એક જ વાત પકડી રાખો કે તમે મારા ઘેર હાજર નતા આયા એમ કયો. હું તો નતો આવ્યો ભાઈ, કીધું તો ખરી યાર. મારે હું લેવા તમારી જોડે આવવું પડે? નહીં આયા એમ ને? ના, બરોબર. લે હાલો તો હવે મારા હંગાય હું ચોકણ આવું. મારા ઘેર ચમ હું લેવા? ચોર પકડવાનો. ચમ મને ચિયો મારી ગયો. હું લેવા પકડું ભાઈ ચોર? ચોર તમને મારીને ગયો છે, તમે પકડો. મારે હું લેવા દેવા એમાં? ચોર આપણા મહેલાનો જ છે અને એ પાછો જોણ ભેજું જ ચોર છે. ઓશે મેં પટ્ટી બોધી એને ચોઈ ખબર હોય હે? એ તો જેવો આવે ભાઈ. હવે તમને ખબર હોય તો તમે તારીને પકડો છો. મારા આમાં કોઈ લેવા દેવા નહીં. હું તો આવવાનો ના. આબુ જ પડશે ને કે તમારા ઉપર જ આવશે બધું. મારા ઉપર હનું આવલ લે યાર. તમે મને મારો ના હો તો હેડો મારા અંગાત. અલ્યા પણ હું લેવા આવું વગર ફોગટ નો યાર ખોટો ટાઈમ બગાડી. જોવો તમને કહી દઉં મારો શક કાકા મેલા ઉપર છે, બરોબર? એટલે તમારે બધાને આબુ પડશે. કશો વાંધો નહીં ભાઈ, અમે તો આવીએ તાણી લે હાડો. બીજું હું હા લે હેડો તે હેડો. મારા ઓળશો હવે આ જેઠાલાલે ના પાડી. હવે બીજો ચિયો છે જવું તો છે, બધાને લઈ જવું. લે હાડો. ઓય હેડો ઓય. હા તે હેડો. હા પોપટલાલ હા બા કેમ વાપી જાવ ભાઈ? રેટ ઉપાડી છાંચી જો એટલો વાપું. એટલો વાપો છો એમ? ઓ વાહ. હવે હું કહું તમને હે ભાઈ, તમે મારા ઘેર આયા હતા? તમારા ઘેર? ઓવે અત્યારે મારા ઘેર આયા હતા? ના ના ભાઈ, તમારા ઘેર મારે શું કરવા આવવું પડે? નહીં આયા એમ? ના ના. હવે એ તાણી ચિયો હશે મારો ઓળશો મને ઘેર આવીને મારી ગયો. હે હવે છોકરાએ ધોળા થવાની ક્રીમ મને લગાવી, બરાબર છે? તે વોશે પાટો બાંધીને ગયો તો કે 2 કલાક છે તમે મોઢું ધોજો. તે વોશે પાટો બાંધેલો હતો અને કોક આવીને મને મારી ગયું મારું શું. ઓ કઈ મારી ગયું. તમે શું કરતા હતા તાણી? વોશે પાટો બાંધેલો હતો ને એટલે ના દેખાણો. પમાઈ ના નાખાય. પાટો સોળવા જતો હતો ને તે મારા હાથ ઉપર સોરતો હતો. ઓ હાથ ઉપર છોડી. ઓવા એટલે તમને પૂછવા આવ્યો કે તમે મારા ઘેર આયા હતા? જેઠાલાલ એવો તો ચિયો હશે ભાઈ, વાન મારી ગયો યાર. શી ખલ્યા ભાઈ, એને એમ કહે કે આપણા મહેલાને કોઈ એવું મને લાગ્યું એટલે આપણા મહેલામાં ફરી. બા પણ મેલ્લા ઉપર આરોપ ખોટો ના લાય. ના મને શક આપણા મેલા પર જ પડે છે, બીજો કોઈ શક પડતો નહીં. કારણ કે બારનો મોણા આવીને તો મારી જાય યાર આપણને. ના મારા. તાળા પછી યાર ભાઈ તમારે જોકન દુશ્મન એ પૂછી લો ભાઈ શું કરવા હે. હા લ્યા ભાઈ, હું એ જ કહું. આ તો મને હેરાન કરવા લઈને આયા હંગાત. બોલો ભાઈ અમાર ઘેર કોના પૂછવા આયા ભાઈ, પૂછી લો ગામમાં. એટલે તમે નહીં આયા એમ ને? ના ના ભાઈ. કશો વાંધો નહીં, લેવડો મારા ઘેર. હે મારા ઘેર હેડો. બા મારે હજી પેલી રીત પડી ને એની ઉપાડવાની બાકી છે. તમે ગુનામ છો? હું કરા તું ના હોય ભાઈ. આ તો ભાઈ તાણ ગુનામ ના હોય તો હેડો મારા ઘેર. ના ના ભાઈ હું નહીં આવું ભાઈ. તમે રજનું ગજ કરો ભાઈ, ખાલી ખોટા અમારે હેરાન થવું તમારા વાડે હે. રજનું ગજ નહીં ભાઈ, મારા પર કોકે હાથ ઉપાડ્યો છે એટલે હું આજને છોડવાનો નહીં, સમજ્યા? આ તે ખોડી લો. એવડું મોટું બોમ્બ પડ્યું. ખોળો તમે તમારે હે. એ તો ફોડી લ્યો પણ તમે તો પેલા હેડો. ના ના ભાઈ માટે ના આવું ભાઈ હો. એટલે નહીં આવો એમ? ના ના ભાઈ હું કરવા આવું. તો એનો મતલબ એ કે પોપટલાલ જ મારવા વાળા છે. ઓ બા ખોટો આરોપ ના લો ભાઈ અમારા ઉપર. આ તો તમે ના આવત પર ખોટો આરોપ એ તમારો અભડો પડે. લે હાડો લે ભાઈ, આપણા અંગાત મુએ અંગાત જ જવું. લે હટજો. બા વધારે મોડું કરતા નહીં ભાઈ, મારે નાવાનું બાકી હો. આપડા ખાલી ચોર જ પકડવાનો છે, મને જ કયો મારી ગયો. હા એ પકડી લેજો તમે તમારે. હા લે હટજો. હેડો. લે કહું
હા આ અધૂરી દાઢી લઈને તેમ મારા ઘેર આયા અલે આ અધૂરી દાઢી નહીં, તો આ ધોળું થવાની ક્રીમ છે. ઓહો એ બા શરમ આવે કે નહીં આવતી તમને આટલી ઉંમરે ક્રીમ લગાવાય તો શરમ તો અમને નહીં આવતી પણ તમને નહીં આવતી. કેમ તા દાઢીએ કટ મરાયો હો. એ તો દાઢી તો કરાવે પણ આવું તોળું થવાની ક્રીમ તો નહીં લગાવતા તમાર કોઈ આ તો છોકરાએ હનો આલ્યો છે કે લગાવો ધોળા દૂધ જેવા થઈ જાય. અમુક લાતા લગાવી દઈએ. ગમે એટલી ક્રીમ લગાવશો જે કાળિયા બલાડા હોય એ કાળિયા બલાડા જ રહેવો તોળા નહીં થો આવું બધું છોકરા લગાવે તમારે ના લગાવાય આ તો છોકરાએ તો હનો આલ્યો તાણે. આ છોકરા તો લગાવે પણ તમારે હનો ના લેવાય આવો કોક કહી જાય આપણને ખબર પડે હા હવે મારી વાત સાંભળો, આ ક્રીમ ની વાત છોડી મેલો. તો હું તમને જે પૂછું ને એનો જવાબ આલો. શું પૂછો તમે મારા ઘેર આયા હતા? હું ચો એવો નવરો તમારા ઘેર આવું ભલામણ અરે હાલની વાત કરું, હાલ આયા તો તમ સપનું આવ્યું તું એટલે સપનું નહીં આવ્યું, જે કહું એવું અભર ના આમ. તો પછી તમારા ઘેર હું આવ્યો હોત તો તમને ના ખબર હોય એટલે આ ખબર હોવાની ચો વાત કરી તું કે ચમ આ ક્રીમ લગાવી હતી ધોળા થવાની, બરોબર છે? એનો વોશો ખોલવાનો નથી એટલે છોકરાએ મારા વોશે પાટો બાંધ્યો હતો, બરોબર? હા એટલે હું પાટો બાંધીને ખુરશીમાં બેઠો હતો અને કોક આવ્યું અને મારા વોશો મારીને જતો રહ્યો. કુના મને લાલબા ઓન ચૂક જમોડીને જતો રે ભાઈ. આ બા હવે એ તો ચીજ ના ખબર પડે વાસે હુકમ પાટો બધો પડે એટલે છોડી ના દેવાય પાટો પાટો છોડવાનું કર્યું પણ મારા વોશો આમ કરું ને તો હાથ ઉપર ચોટતો હતો. મારે તમને મારે જ કરતા. હા બરાબર કહેવાય તો એટલે એને ચોર પકડવાનો છે કે ધોળા દાડે આ બારનો ચિયો મારી ગયો. એ તો હશે કોક તમારો દુશ્મન હવે દુશ્મન તો ઘણા છે પણ એમાં ચિયો દુશ્મન આવ્યો. એ તો તમને ખબર વધારે દુશ્મની હશે એ તમને વસૂલ કરી ગયો છે તમને મારીને તું જ નતો આવ્યો ને? ભાઈ મારા ને તમારે ચિયાદાર ઝઘડો થયો કો ઝઘડાની વાત નહીં. તો તો પછી? આયો તો કે નતો આવ્યો એમ કે. ના ભાઈ હું નહીં આવ્યો હો મારે તો આ ખેતરમાં એડા ઉપાડવા જાવું છે. એટલે તું આયો જ નતો એમ ને? ના ભાઈ ના આ તો હવે એક જ માર ઘેર શું કરવા ચોર પકડવાનો એટલે. અરે ચોર તમે પકડો મારા હુકમ છે ચોર નું ભાઈ બાબલ મારી વાત, હા. આપણા મહેલા વાળા જેટલા જણા હી ને એ બધા ઉપર મારો શક છે, બરોબર છે? એટલે બધે બધા ભેગા કરવાના મારા ઘેર અને પછી જ બધી વાત થાય. એ બા ભલા મોડા હોજ પાડવાની હોત પછી હું ઘેર જતો રહ્યો ભાઈ આખા મેલામાં ફરજો હોજ પડશે. એમ નહીં ભાઈ, તને હાની ઉતાવળ આવી? એટલે મારે પેલી રેત ઉપાડવાની છે યાર. રેત તો પછી ઉપાડજે. તું જ નતો આવ્યો ને મારવા મને? એ બા અમારે હે ને કોમ ઘણું છે, અમે કોઈ તમારા વાદે નવરા નહીં યાર. હા હેડજે ભાઈ, હેડજે તું. બા તમે મારો ટાઈમ બગાડો હોય ખેતરમાં એડા ઉપાડવાના છે મારે જો હું બોલાવું ને એ નહીં આવે તો સમજી લેવાનું કે મને મારવા વાળો રહ્યો. જો હું ચોર નહીં હોય ને તો ભાઈ મારા ક્ષેત્રમાં ઈંડા ઉપાડવા તમને લઈ જાય ના ના, હું લેવા આવું. હેડ તું મારા ઘેર પછી પેલા. ભલા માણસ ખોટો ટાઈમ બગાડો હો મારો યાર હેડ તે હેડો લે બધા. તું લઈને થોડે આવે મેં આવવાના ના પાડી હતી. 2 કલાક સુધી તમે ચોય જતા નહીં, મોઢું ધોતા નહીં. શીખવા ચોય જતા રહ્યા. કાકા કોણ ચોથી આવો હો તમે? ગમો જોતો લે. મેં તમને ના નથી પાડી મોઢું ધોવાની. તે ચો ધોયું હે? આ હું કર્યું હે? લગીરી ક્રીમ દેખાય તો મોઢા ઉપર. હું કઈ ગઈ છે લે તડકાની? જો આડો તાર મોઢું ધોઈ દે ને આ બધાને કેમ લઈને આયા હો? હવે મારી વાત પર મોટું ધોવાની વાત જવા દે. હા તમે ઘેરથી કઈ નીકળ્યા હતા કે હું નોકરી જાઉં છું? હજુ તો 2 કલાક થયા નહીં, પાછા તમે શેઠે મને વહેલા ઘેર જવાનું કીધું, કોઈ કોમ હતું નહીં ને એટલે. એવું છે એમ? કોઈ વેમ પડતી હોય ને તો ફોન કરીને પૂછી જુઓ. ના ના, બીજી તો વેમ નહીં પડતી પણ એક વેમ પડે છે તમારા ઉપર. ઓહ મારા ઉપર વેમ પડા? ઓ વાહ, કદાચ છે ને તમે રસ્તામાં જતા હોય ને શેઠિયાએ ફોન કરી ના પાડી હોય કે છોકરા તું આવતો ના નોકરી ચાલતી, આજ રજા છે, અને તમે ઘેર આયા હોય ને મને મારી અને પાછા જતા રહ્યા હોય ને હવે આયા હોય તો કાકા તમે આવી હું વાત કરો? ભલા મોણા હું તમને હું કામ મારું? અલ્યા વચ્ચે પટ્ટી પહોંચી હતી ને, હા એકમાં મને કોક મારીને જતું રહ્યું. ઓહો તે તમને ખબર નથી કોણ હતું? અત્યારે તો જો આ તમે 4 રહ્યા ને ભાઈ, આ બાજુ ભરે ને તમે 4 રહ્યા ને, હા. એ કોઈ સહકાર નહીં. હા બરાબર છે? તમારા 4 ઉપર મારો શક છે.
એ બા મોટો અંપાળીને વાત કરો ભલામણ હોય ખ્યાલ લઈને આવું કહેવાનું ઘેર લાઈન નહીં ઈ કણે મેં તમને કીધું જ તું સમજ્યા તો અમે તમને કહી દીધું ને કે અમે ચોર નહીં અમે તમને નહીં માર્યા હા એ તો હાલ ખબર પડી જા કારણ કે મારા વાંસે પાટો બાંધેલો હતો એ તો મને દેખાતું નતું બરાબર છે પણ મારા હાથને બધું દેખાય છે મારો હાથ ઓળખાશે કઈનો મારવા વાળો વ્યક્તિ કોણ છે કાકા તમે હું વાત કરો ને મને તો લગીરે ટપો પડતો નહીં બધું ઉપરથી જાય એ તો હાલ ખબર પડી જા એ બા તમે એમ કહો કે ભાઈ મારા હાથને દેખાય એટલે તમારા હાથને વાંચો ના ના એ મોણાને મારો હાથ અડી ગયેલો છે એટલે અમુક અમુક વસ્તુ મારા હાથમાં આવેલું છે એટલે હું ઓળખી પાડ્યો એટલે તું છે ને પેલો પાટો પડ્યો કે નહીં હા એને મારી વચ્ચે પાવ પડી દે બરોબર છે અને હું તમને ચારે ચારે ચેક કરું બરોબર છે અને એ વસ્તુને હું અડ્યો છું ને એ વસ્તુ હાથમાં આવી જા એટલે હું કહી દઉં કાર્યો એ જ મને મારવા એમ નહીં પણ કાકા તમે મારા ઉપર ચેક કરો આ ત્રણ તો બરાબર છે પણ હું તો તમારો પોતાનો છોકરો હું અરે છોકરો હોય તો શું થઈ મારા ઉપર ચેક કરશો નવાઈ જ નહીં તા કળિયુગ આવી ગયો ખરેખર આ જોવાનું બાકી રહી જતું તું એ કળિયુગ તો આજનો થોડો આવ્યો કઈનો આવ્યો હું તો કોઈ ઉભો રહેવાનું નહીં આ ત્રણ ચેક કરો ઊભું રહેવું પડશે જો ચોખ્ખી ચટ વાત છે મારા ઉપર વેમ ધરશો જ નહીં તમને લગીને વિશ્વાસ નહીં તું ઊભો રે નકા બધી એમ તારા ઉપર જાય છે બોલે બરોબર આ રોટ લાગા મને તો આ પનોતી જશે બોલો બા. વાહ વાહ હો ટકા ના એમ તો હું ચોર નહીં હું તો ઉભો રહ્યો આ વળી તો ભાઈ તમે પેલો પાટો લાવો ને મારા વચ્ચે બધો હું હાલ જ ચોર ઓળખી પાડું ચશ્મા કાઢો તાણી ઉભો રે બધા હોય ઉભા જ રહેજો તમ જાદુગર નો હાથ જ ઓળખી જાઓ તરત ઓવો દેખાય આવી કોઈ ના કોઈ દેખાતું નહીં બરાબર છે આ જોડો પહેલો નંબર કોણ છે ભાઈ લેજો પેલા મને ચેક કરજો મારા ખેતરમાં જાવ જલ્દી લે હાલો હા સીધી રીતના ઉભો રહ્યો એ મૂઢું છે પેલો આટલાય લકી કાઢી ના લેતા એમ કરીને ના કાઢી લઉં ના ભાઈ તું નહીં હોય યાર હું નહીં ના તું નહીં હું છૂટો તાણ હું જવો ખેતરમાં ના ઉભો રે બીજો નંબર આવી જો હું આવું ભરો આટલાય હવે બોલીને ના આવતા બોલ્યા વગર આવજો ટોપી હે ટોપી લાય પેલો આટલાય ના આ તો બંડી પહેરી નહીં તું નહીં તું હું નતો કહેતો તાણી હા તું એ નહીં આ બાજ આવી જા લ્યો આવી ચેક કરો હા બોલતા નહીં હો even ખબર પડક નહીં પડતી વારું લાય ભાઈ પેલો આટલાય આર્યો નહીં યાર હે આર્યો નહીં આલુ બારો તાણી લે એ તો ધક્કા મારી લે એ નગર એ કાલી દી હમણાં એ શાંતિ શાંતિ પોપટલાલ મારો અંશે હોય નાટક કરી દે ઉપર એ શાંતિરાય આટલાય લડાવાનું નહીં આપણે ચોર પકડવાનો હો કાકા ઓન કહી દો વગર કોમના કાયા ના થઈ ખાલી અડેમાં તરત રગડી પડે ભાઈ એ શાંતિ રાખો ધક્કા ના મારે તું ધક્કા ના મારે કે એ મારા હાથે નહીં ભાઈ અલ્યા મારા મોડું થાય છે યાર ફટાફટ ચેક કરી દેજો હેડજો આ લે ભાઈ હાથ છી હાથ જોઈ લે ભાઈ મારા હાથ છી અલ્યા પણ શાંતિ તો રાખ યાર ડૂચના પર ઉભો રે લે ભાઈ મારા ચશ્મા તોડી નાખ્યો આઘાડા નો મિયા અલ્યા ઉભો રે પણ યાર નહીં તોડું હા લાય હવે પેલો હાથ લાગજે હા હવે વાના પકડો લે અરે એ જ ચોર છે હું આ ભાઈ હું આ હા પોપટલાલ હે આ તો ચશ્મા પહેરાય તું ચશ્મા પહેરાય ઓટડાન ચશ્મા પહેરાય નગર નહીં ભાડે હા એ મારવા વાળો ચોર તું જ છે બીજું કોઈ નહીં ઓ હું તો અહીં છું લે કાકા મને હવે ખબર પડી હું નોકરી હેડ્યો ને તાર અરે મને પૂછતા હતા કે તેમ આજ તને નીકળવામાં વાર થી હા બીજું હું પૂછ્યું તું અને હમણાં રોજ પૂછી આવું તાણે પૂછી અને જઉં તાણે પૂછી બરોબર એટલે આજ એવું થયું કે તું મને વચ્ચે પાટો બધીને હેડ્યો અને તે મને વાત કરી છે એટલે અરે વૈકણ આવ્યો વો મેં વાત કરી હતી અને મેં કીધું તું કે 2 કલાક સુધી પાટો નહીં ખુલવા
બરોબર કઈડા હટતો ને હો નકર માર ગટામ તું મરી જાય. બાપન મારી વાત તું મને મારતો તો ને એટલે પેલા તો રાખડીઓ હું ઓળખી પાડી હતી, પછી આ તારી દાઢી અને આ તારા ચશ્મા સમજો. ઓહો દાઢી તો ભાઈ લાલબા ને હે ભાઈ. એને મોટી દાઢી નહીં. આ, કઈડા રવા દેજો ભાઈ. મને મારવાનું કારણ હું છે બોલ? ચમ મને મારે ઓહો કઈડા તને મારવાનું કારણ કહું? કે અભણ મારી વાત. એ કોણ હોય લે? એ બોલતો ને નકર તારી વાસે ખેંચી લઈયો. પટ્ટુ કોણ એમ તો કે? આટલા બધા ટોયકા પાડે વાપરતો નહીં લે હે? લે પણ તમે કોણ હોય એમ તો કહી યાર. અલે હો રે હું ગમે તે સમજો તારા હુકમ છો. લે પણ આઠ ઉપર ઉપાડી તું એ બોલતો ના વધારે બોલતો ના. આપણ પૈસા ઘાટ પૈસા નહીં મારા જોડે 1 રૂપિયો પૈસા ઘાટ નકા મજા નહીં આવે. નહીં. પૈસા નહીં મારા જોડે. નહીં કાઢો ને આલુ પૈસા ઘાટ જલ્દી. તમે કોણ હોય તો કહો. ગુંડો હે ગુંડો શું ગુંડો? ગુંડા? હા ગુંડો. હું તાચી રહ્યો એડવાન્સ કરો. હા હેડું ઉપર આ ઉપર એક વાર કીધું ને ઉપર હા જવું મારે હમણાં જવાનું. ઉપર ન કમણા. લ્યા તારી કઈડો મારો ઓછું મોઢું બોટી ના મને માર્યો હો, પણ વાનો બદલો તો હું લીધા વગર નહીં રહ્યો. મારો ઓછો રૂમાલ બોટી ના આવ્યો એના મને કે મને નહીં ઓળખી પોપટલાલ, પણ કશો વાંધો નહીં. અરે બદલો તો હું લીધા વગર નહીં રહું. હાય કઈડા ઉપરથી તું મારા ઉપર દાદાગીરી કરી એમ થોડું ચાલે લે હે? એમ હું ના હોય યા કોઈ દાડો. એ કઈડા ઓભળ મારી વાત. આખા ગામની અંદર તારા જેવી ટોપી કોઈ પહેરતું નહીં બરોબર. તું એકલો જ પહેરી એટલે મને તો ઈકર ને ઈકર જ ખબર પડી જીતી, પણ તું નાઈ ગયો ને એટલે હું કહું આનો બદલો જ હું લઈ. એ કાકા ચારના ચોર થઈ ગયા યાર તમે. હા આ તો ઉપરથી ઉલટા ચોર કોટવાલ કો દાટ એ વાળું કર્યું તમે તો. અલ્યા સદેવા કોઈ હું ચોર નહીં યાર. તો આ કહીએ ખોટું. એટલે એ તો અમે શું ખબર હે? હા તું મહિનાના 2000 રૂપિયા નહીં હાલતો આલુ જ છું. એટલા મારા વાપરવાનો હું છૂટો છું બરોબર છે, એટલે વાપરાઈ જઈ. એટલે મહિનો પૈસા ચાલતા નહીં, એટલે પૈસા તો કોક કરીને લાબાક ના લાબા. હા એટલે આ રીતના લૂંટીને લેવાના લે. લાય મારા 600 રૂપિયા લાઈટું હોય. એ પોપટલાલ છોડો ભાઈ મરી જાય આ ડોહું 12મું હરવું પડશે. શાંતિ રાખો. પણ લાલભા મારી વાત ઓપરો આખા ગામમાં ખોટી આ કરે અને નાટક આરે મારે ઓછો કરી જાય. શાંતિ રાખો, હું સમજાવું. શાંતિ રાખો ભાઈ, અમે ઝઘડવા નહીં આવતું યાર. અરે રીહાની કાઢા ખબર હે? હાલ મેં મારે ને એટલે અલ્યા ભાઈ પણ તમને શરમ આવે છે યાર? તમારે જો આવું કરવાનું આવે છે યાર? હા પૈસા જોતા હોય તો માજીન ના લેવાય, આવી રીતના લૂંટ કરે. હા પૈસા જોતા હોય તો માજી લેવા યાર. તમારા છોકરા જોડે મગાય યાર. આવી રીતના કુકના જોડે થોડી ચોરી કરાય આ રીતે. હવે આ મારા દીકરાનો 6000 પગાર છે, એમાં 2000 મને વાપરવા આલા, 4000 નું કરિયાણું ભરે, બીજા લાવે ચોથી. એટલે હું કોક કરીને છૂટા તો કરવા પડી. હા તો તમે મજૂરી જો કેવું લે ઘેર બેહી રહો. હા એમ તો હાથને પકડી ઈવાના જોર આવે. હા તો એમ કોક કીધા ને જોર આવે છે, પૈસા ખાલી ચોરી કરીને વાપરતા જ આવડે છે. જોર આવે એ પોપટલાલ ના ના મારા ઓછે જોર આવે અલ્યા છે. શાંતિ રાખો એ પોપટલાલ શાંતિ રાખો કે ભલા મોણા ખોટું 12મું હરવું પડશે તમારા માટે. જોર આવે હા. બાપુરાજી, કેટલા પૈસા લીધા હતા તમારા? 600 રૂપિયા લાવ્યો. 600 રૂપિયા લાવીને કર હોય ના હોય માટી ખાટો કરી દઈએ. એ 700 રૂપિયા આલ દો. હા હાલ દોડો. અરે આ પૈસા પડ્યા હોત તો ધમકી કરીને હું લેવા ઉપડાવો થી ના જોડી. મારી વાત આપણો 700 રૂપિયા તમારા જોડે જાણી આવી તાણી પોપટલાલ ના પાસા લેજો બરાબર. અને જો વળીને આવી ભૂલ કરીને તો સમજી લેજો હલકે તો તમારું આઈ બન્યું. આખા ગામમાં નામ પાડી દેવું કે બા ચોરી. ના કોઈ ચોર નહીં યાર, એ તો દોઢ બને તો ઘડી વાર. હા તો આ બધું ભૂલી જજો. જો ચોરી ના કરતા આવું કીધું. પૈસા જોયું ને તો કોકના જોડે માજી લેજો. કાકા આવા નાટક હું કા કરવા પડે? હું નહીં કમાતો અને વાપરવાનું ભાન રાખો તો બધુંય વધે. પોપટ કાકા માર પગાર થા ને દર તમને આલ દે બસ. ઓભળ મારી વાત 600 રૂપિયા નહીં આવે તો તારું બાઈક હું પડાઈ લઈએ. 600 રૂપિયા બાઈક ના પડાવવાનું હોય. પહેલી તારીખે મારા ખાતામાં પગાર આવશે એવો હું તમને 200 600 જે લીધા છે ને આ લીધા બસ. આરે જમીન હા એ તો હવે જમીન ને મારે કોઈ જરૂર નહીં, હું તો બાઈક ઉપાડી જાય.
600 રૂપિયા આલી દે. પોપટલાલ કીધું તો ખરી પગાર થાય એટલે હાલ દે હા, બરાબર હા, એ તો ના આવી તો કહું. એ તો હાલ દે હવે કીધું એટલે પટી ગયું હાલે હેડો. અને વળીને આવી ભૂલ ના કરતા હું કીધું સારું ભાઈ અમારી ભૂલ થઈ ગઈ યાર. નકા આખા ગામમાં નોમ પાડી દેવું પાહા ના ના નોમ કોઈ પાડવું નહીં, પૈસા તો મળી જાય કોઈ પગારે. બસ તાન સુધરી જજો હેડો